હાવું આજનો દી વાડીએ નો દઉં મને બહુ જ પેટમાં દુખે છે મજા જેવું નથી એ મારી માં નકર નાટક જ આવડે પેટમાં દુખે છે એક દી ક્યાં દુખે એક દી પગ દુખે બધું દુખતું જાય નાટક કરીને થોડું કાઈ થાવું થઈ જાય એ હાવું તમારે જાવું હોય જાવ કિરણ બોન ને આજનો દી ઘરે રાખો ઓહો મારી માં કેસ કિરણ બેને ઘરે રાખો અને હું એકલી વારી જાઉં ઈને હારે ગુડવી છે મારે નાકાવાળો કૂતરી યા નાકાવાળી વારવા કે માર ધોળા ધોળી કરું પાણી ધોરીએ રહેતાય નથી ઓય બાપા રે હાવું મને આજ એવું લાગે કે મારી ડિલિવરી આજ થઈ જશે આજનો દી ઘરે રોકાઈ જાવ ને એ મારી માં નાટક ખોટા કઈમાં થોડું કાઈ પટમાં પડ્યું છે જે ડિલિવરી થઈ જાય એ પટમાં પડ્યો ને તો એમ થાય કે હાલ આપણે ખાવું છે તો ખાઈ લે જા આ તો મારી માં પેટમાં દુખે છે ક્યાં દુખે છે ચાલુ રાખે હું તો જાઉં તારા ઘરની પેટમાં તો મારે હું રોજ પાવડા લઈને પસાતી પાવડા રોજ નાકા વાતી તારા ઘણીનો મારી ડિલિવરી થઈ મારી પડમ થઈ ડિલિવરી છોકરું જામ વિટોરીન હાડીમાં ઘરે લઈને આવી કિરણ એ હાલ વાલે એ હાલ ઉતારી મોર થાય છે આજનો દી હાવું ને વાડીએ જવા દયો ને આજ તમે ઘર રોકાઈ જાવ ને મન લાગે આજ મારી ડિલિવરી થઈ જાય છે એ પણ તારે હજી હમા બેઠા જ છે એ નો એમ કાઈ ધાવણું થઈ જાય એ તારે તો હારું છે તને ઘીરે તો રાખે છે એ મારા છોકરા પેટમાં હતા ને રોજ વાડિયા કાઢતા હતા અને આ થોડું કાઈમ કાને કાઢું જ નીકળી જાય એ દુખ તો સહન કરવું પડે એ કિરણ બોલ મારા હાવું તો ન મળે પણ તમે તો મારું માનો એ હવે મોઢું બગાડતી બંધ થાને જાણે ઈને નવાઈના મહિને રહ્યા હોય એ સાની માની રે અને આ શાક ને રોટલા બધું કામ કરી વાળજે પાણી વારી નાઈ હું કાઈ નથી કામ કરવાની કિરણ બોલ ઈ તો દુખે ની ખબર પડે એ કિરણ બોલ એ મારી વાત તો સાંભળો કિરણ બોલ મને બહુ પેટમાં દુખે ઓય બાપા ઓય હે મને દવાખાને લઈ જાવ ઓય બાપા ઓય મારી રે ઓય બાપા ઓય મારી એ માતા એ રાની રાંધણમાં મેં તો એવું સાંભળ્યું છે કે તમે ડિલિવરી વખતે આવો આમ તો જો મારી હાવું મારી જેઠાની બધાય વહી ગયા મને કેટલું પેટમાં દુખે હવે તમે જ મારી વાડી આવો એ રાની રાંધણમાં તમારા સિવાય બીજું કોઈ નથી આ લેખલી કામ કરતું એવું લાગે લાઈ લેખલી હાથ પર એ લેખલી દોડ બડા બહુ પેટમાં દુખે એ લેખલી દોડ એ રાની રાંધણમાં એવા વારા બાંધી દેવા છે ને આ વખતે તો ભૂંડાને એકાઈને કટીએ ખેતરમાં પગનો મૂકવા દઉં અને પછી જેવું જીરું કરીને અને એવા હોનાના કાપ કરાવું ને કે વાત જ જાવ દે તાં સુધી ખોટાય નથી પહેરવા જ્યારે મારો ઘરવાળો મને હોનાના કરાઈ દે ને તેરે પહેરવા હે વારા હાથ પાડે હે એ માં હા તો સંપા હાથ પાડે હે બિચારીને પેટમાં બેટમાં નહીં દુખતું હોય એ હું જાવ તો ખરી અરે સંપા તાર હાવુની નથી કોઈ એ ના મને બહુ જ પેટમાં દુખે રેકલી મને જટોટ દવાખાને લઈ જા રર પણ હું શું કરું તાર હાવુની છે જા એ બધે મને મેકીન વાડીએ વઈ ગયા અરે હું તને ઉપાડીએ નહીં એકું એ તો ખડીક રે ઉપાડી લઈ ના એ હું કાહે તાર હાવુની હાથ પાડી દેવું હો એ સંપા એ હિંમત રાખજે હું તાર હાવુન લઈને આવું શું કરું આ ઇન હાવુની ગઢી આઈ છે ખબર ન પડે કે બસેરી બે જીવ હોતી હે તો વાડીએ ન સવાય ये तू रह जा हो ये હું આવું છું ખાય કા ये માતાજી રોતી સાની રે મારી દીકરી જેનું આ દુનિયામાં કોઈ નથી ને એની તો હું રાણી રાંદલમાં જો મારી દીકરી તારી ડિલિવરી કરાવવા હું એક સ્ત્રીનું રૂપ લઈને આવું છું
બિચારીને મા બાપે નથી. હાય રેખલી, આ શા તું ભાગીને દોડા દોડ જા? એ સગના ઓલી સંપાન બિચારીને પેટમાં દુખે હે, હેઠી પડી હતી. હું એકલી શું કરું? આ ઈન જેઠાણીને નીન હાઉન વાડીએ હાથ પાડવા જાવું. ઈ કે આખી વાડીએ કે ઘઉંમાં જો કામ કરવા. હા નીકળ્યું ત્યો આ માર્ગે. એ સગના હું થાય છે એ રાંદલમાં એની ધ્યાન કરજો અને એની રક્ષા કરજો. આ દુનિયામાં એનું કોઈ નથી બિચારીનું. એ સગના હું જાઉં કાંઈ કાંઈ. હાલ હમણાં હું આવે પણ અમારે એક કોર વ્યવહાર અહીંયા ન બીરો નકર તો આવે વાડી હારે. એ રાંદલમાં એ રાંદલમાં આ બિચારી કારીની રક્ષા કરજો માં. ક્યાં કીધું બેઠી અમાર હવા હોબા હામુ જોઈ શું બેઠી છો? ખનાનાનું ખરવીનો બધા ભોઠે પડે ઘઉં. બેઠી છે કાંઈ કામ નથી કરતી. એ બાલુ કાકી, એ બાલુ કાકી, એ કિરણ, એ મુયું ખાય ખા હાલો. એ ઓલી તમાર વહુને પેટમાં બહુ જ દુખે છે. તમારે ગોળી સીટામાં પડમ તોય આવી ઈ તો મને નકરી ધૂતારી છે. એ પણ કિરુડી આવું હું કરો હો તમે? પણ તમે હાલો નકર મરી જાશે. આવું નો કોઈ દી કરાય. એ હાહુ એ હાલો ને આ રેખલી તો આખા ગામમાં ઢંઢેરો પીઠ છે. એટલે ઢંઢેરાની વાત નથી. બાલુ કાકી તમે મને લાફો મારો ને આનો બદલો તો હું લઈશ. પણ હું એક માણા હાવ. તમારી વન પેટમાં દુખે ને એટલે આવીને તમારા ખેતરમાં હું પગે ન મૂકું. એ હા અત્યારે તમે બાજવાનું જાવા દો. આ કિરણબેન ની વાત હાસી છે. તમે ઘાય ઘા હાલો નકર નો થવાનું થઈ જાય છે. એ હાહુ એ હાલો ને આ રેખલી આખા ગામમાં ઢંઢેરો પીઠ છે. એ હાલો એ બસ તો આમ હોબા હામુ જોવાનું પીહો. એ થોડો થોડો હાથ. ઓય પપ્પા રે, ઓય મારી રે. એ દરવાની રાંધુનમાં તમે તો મારો અવાજ સાંભળો, તમે તો આવો. ઓય બાબા રે, ઓય બાબા રે, ઓય બાબા રે. મારી દીકરી તું રોતી સાની રહી જા. હું તારી ડિલિવરી કરાવવા આવી છું. ઓય બાપા રે, ઓય મારી રે, ઓય બાપા રે, ઓય બાપા રે, ઓય મારી રે. જો મારી દીકરી, તારો દીકરો તો દૂધના ફીણ જેવો છે. લે મારી દીકરી, આ તારો દીકરો. એ હારું કાઢ્યું તમે આવ્યા, નકર હું ને મારો દીકરો બે જ મળી જાય. જ્યાં દુખી દીકરી હોય ને ત્યાં હું ડિલિવરી કરાવવા જાઉં છું. મારી દીકરી તું આરામ કરજે ને, તું તારા દીકરાનું ધ્યાન રાખજે. હવે હું જાઉં છું. એટલે નાનજીભાઈ ત્યાં તો પણ દાડામાં બહુ ઉતાવળ આટલી બધી કાંકરી ઘડીએ છે દેવા દીધા નહીં. એ ટપુડા ભાઈ, એ ડાયરામાં તો મને ખબર છે કે ઘડીકમાં ઉઠીને ન વયું હોવાય, પણ મારો જીવ ઘીરે ગુડાનો ઘીરે વહુને ડિલિવરી આવે એવું છે. નહીં જો પીડા ઉપડીને તો શું થશે વહુનું, એટલે મેં ઉતાવળ કરી. હાલ હવે કયો કા ઠેક હાલો એટલે હાલો તો મોડું થાય છે પાછું. દીકરા જોમન લાલી આપણી હે ને રાંધણમાં એ ધ્યાન રાખી એટલે આપણે બે તુંય બચી ગયો અને હુંય બચી ગઈ. એ થોડો ખાય ખા. એ સંપા, એ માં, એ તાર ડિલિવરી થઈ જાય. આમ તો જો તારો છોકરો કેવો રૂપારો. એ રાંદલમાં, એ સંપા, આ બધું કેવી રીતે થયું? એ કોક બઈ આવી હતી. એ બાલુમાં તો રાણી રાંદલમાં જ હોય. એ રાંદલમાં હારું કર્યા તમે આયા ને સંપાની ધ્યાન રાખી. નકર આ સંપા ન હોત ને સંપાનો દીકરો ન હોત. હારું કરું રેખલી તું બોલા આવીશ મને. તે પણ તમને શરમ થાવી જોઈએ. આ બે જીવ હોતીને તમે બિચારી કેહે પેટમાં દુખે તો તમે મૂકીને દે જા. તમે તો મારું નતું હાસુ માનતા. હાચી વાત છે. આ મારી દેરાણી બિચારી મને કીધું તું કે જેઠાણી તમે ઘીરે રહો, મને પેટમાં દુખે, પણ હું ન માની એનું. રેખલી આ રોજા નામ કરતી હોય, પણ રોજા નામ કરતી મને એમ થાય છોકરું પરખું ફેરવું છે ને પેટમાં, તે કીધું આમ કરે એટલે હું માની જ શું કરું. મેં આને ન ગુડી રહેવા દીધી. ઈ તો હારું કર્યા એમ કયો કે રાંદલમાં એ ધ્યાન રાખી. નકર તમાર છોકરાની વહુની અત્યારે રખ્યાય ઉડી જાય હોત. તમે તો માણાના પેટની જ નો ક્યાં મરશો ને તો તમને નરકમાં જગ્યા નહીં મળે. જીવતા જીવડા પડશે જીવતા. એ રેખલી એ તારી વાત હાચી છે. અમને તો નરકમાં જગ્યા નહીં મળે, પણ ભગવાન માતાજી અમને ભૂલ ચૂક માફ કરી દીજો. અને કારીને તો અમે બહુ જ કંદડા. હવે તો હોય ને બહુ જ હાંસવી. હાલ સંપા, એ આમ જો કેવો થોડો આમ તો જો એ કેવો છોકરો છે. આમ તો જો દૂધના પીણ જેવો છોકરો છે. ઊભી થઈ જા, હાલ હાલ ઘરમાં.
આમ તો જો એ કિરણ એ જાગ્યા ત્યાંથી સવાર અને ભગવાન માતાજી કેવો અસલ મજાનો દીકરો દીધો હે. હવે બે માં દીકરાની ધ્યાન રાખજો ને હાસવજો. એવું હાલ હાલ મારા દીકરા. એ બાલુ કાકી હું ભલે આમ ગમે એટલી બાજુ કે ગમે એ કરું પણ આ તો મારો ધર્મ હતો ને એટલે હું આવી હાથ પાડવા. નકર તમે માર ભેગા બોલતા નથી સામેથી બાજો હો પણ મેં એવું કોઈ દી રાખ્યું નથી. અને આવું હોય ને ત્યારે બાલુ કાકી માણા કાયમ આવે બીજું કોણ આવે. આશીર્વાદ હોય એકલી તારી. ભૂલ મારી હતી બધી તારી નહોતી. ભૂલ એટલે હારું હવે હું- મેં તને લાફો માર્યો ખોટો મારી દીધો. લાફો ન માર્યો તો હારું હતું. આ નાનજી દાદા છે બહાર ગામ જાતા હોય ત્યારે આવે છે. શેક બાર ગયા હતા કઈ ખબર નહીં કી બાદ છે એટલે કઈ નતા ગયા. એ સરપંચ આ તો મારે નતું કેવું ને તોય તમને કેવું પડ્યું. આમ જોવો આ ભાઈ છોકરાની વહુને ડિલિવરી આવી અને આ યા કઈ ઘીરે નક્યું. હે શું કીધું રેખલી? વહુને ડિલિવરી આવી અને આ એકેય ઘીરે નથી મૂયું? એ હા નાનજી દાદા એ હું ઠેઠ વાડીએ તો કેવા જાય અને સંપા તો બિચારી આયા કણે આરોટે. આ તો મારે નતું કેવું તમને પણ જો હું કહું નહીં ને તો આ બાલુ કાકીની ફરીવાર ડિલિવરી આવે ને ત્યારે બિચારીને એવું કરે એટલે મારે કેવું પડ્યું. અને હવે હું જાઉં છું. એ તું જા. જોયું ટપુડા જોયું? મેં તારું વાંચ્યું તું કીધું મને ગામ બહુ મોડું ન કરાય. મને આ જ ઉપાધિ હતી તો બાલુ ભાભી હું તમારું વાટીને જોતો કે વહુને ડિલિવરી આવે એવું છે રેઠી ન મૂકતા તો કેમ તમે રેઠી મૂકી? એ નાનજીભાઈ હવે એવું નહીં કરું. હું પાણી વારવા નતું વાઈ ગઈ એટલે પાણી વારવા. નાનજીભાઈ મારી ભૂલ થઈ ગઈ. હવે કોઈ જ નહીં મારું વહુને. આવી ભૂલ કહું છું. ઊભા મરો કહું છું. ઊભા મરો. આ મરો છો બિચારા એકલી ડિલિવરી થઈ વહુને. વહુ કેટલા હેરાન થાય છે ભાન છે તમને? ઊભા મરો કહું છું. ઊભા મરો. નાનજીભાઈ મારી ભૂલ થઈ ગઈ. વહુનું હારી હાલતી હું કોઈ જ નહીં હેરાન કરું. મારા ભાઈએ મને વચન આપ્યું છે કે મારા પરિવારમાં હું ની આંચ ન આવવા દેતો અને તમે કાયમ આવા કંદડ્યા. કોઈ દી તે મારું કીધું ન કર્યું બાલુ ભાભી. માર ઘરમાં આવે પેલા સા બનાવીએ ને પછી તરત શેરો મૂક. હવે નાનજી જે થવાનું હતું એ થઈ ગયું. હવે આ દીકરાને બહુને હાસવો આવું પછી નવા જયું જેવું થવાય આપણે. રે ટપુડા ઈ તો મારી માં રાંદલના ભગત હતા. ઈ તો આ મારી રાંધલ માએ લાજ રાખી અને હેમે ખેમે ડિલિવરી કરાવી. નક આવડ્યું આ તો દીકરાની વહુ મારી જ નાખે એવું છે. બેસ મારે બેટે ભૂખ દીધી. હું ઘડીક ન હોય ને તો આવું થાય બોલો.